રાજકોટ જિલ્લાના ઉપલેટાથી એક ચોંકાવનારો અને નગરપાલિકાના વહીવટ પર સવાલ ઉઠાવતા સમાચાર સામે આવ્યા છે। સામાન્ય રીતે સરકારી તંત્રમાં કામ પૂરું થયા પછી પેમેન્ટ માટે ધક્કા ખાવા પડતા હોય છે, પરંતુ ઉપલેટામાં તો હદ થઈ ગઈ। પેમેન્ટ ન મળતા કોન્ટ્રાક્ટરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાંથી જીમના સાધનો જ ઉઠાવી લીધા। રાજકોટની HP ઇન્ફોસિસ કંપનીએ વર્ષ 2022માં અહીં 5 લાખના ખર્ચે જીમના આધુનિક સાધનો ફિટ કર્યા હતા, પરંતુ વિડંબણા એ છે કે સાધનો ફિટ કર્યાને 3 વર્ષ વીતી ગયા છતાં પાલિકા પાસે પેમેન્ટ ચૂકવવાના નાણાં નથી। વારંવારની રજૂઆતો છતાં જ્યારે પરિણામ ન મળ્યું ત્યારે ચીફ ઓફિસર દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો જે સાંભળીને સૌ કોઈ હેબતાઈ ગયા હતા। નગરપાલિકાની આર્થિક હાલત એટલી ખરાબ છે કે ચીફ ઓફિસરે કોન્ટ્રાક્ટરને કહી દીધું કે અમારી પાસે ફંડ નથી, તમે તમારા ખર્ચે આ સાધનો કાઢીને લઈ જાઓ। પરિણામે કોન્ટ્રાક્ટરે આજે સ્વખર્ચે મજૂરો બોલાવી અને તમામ સાધનો ગાડીમાં ભરી અને તે પરત લઈ ગયા। નગરપાલિકાના આ અણઘડ વહીવટને કારણે સ્થાનિક રમત પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો પૂછી રહ્યા છે કે જો સુવિધા જાળવવાની તાકાત નહોતી તો લાખોના ખર્ચે આ પ્રોજેક્ટ શરૂ જ કેમ કર્યો? હા, 100% બેદરકારી। આજે માણસનું પબ્લિકનું સારું કામ કરીને અમે એડવાન્સમાં આ કામ કરી આપ્યું। હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ હતી કે કા તમે અમને પેમેન્ટનું ચૂકવણું કરી આપો, ગમે જે તમને ખર્ચમાં થતો હોય જે પ્રમાણે 50% કરી આપો, પણ 50% ચીફ ઓફિસર સાહેબે ના પાડી કે ભાઈ 1 રૂપિયો અમે તમને આપવામાં નહીં આવે, તમારે સાધન કાઢવો હોય તો તમે કાઢી જાઓ। આજે સામાન્ય 5 લાખ રૂપિયાનો ખર્ચો 2022માં મેં કરીને આપ્યો, બરોબર। પબ્લિક આને વાપરે છે, પબ્લિક આનો ઉપયોગ કરે છે, તો ચીફ ઓફિસર સાહેબને ખબર જ છે ને કે અહીંયા રોજ પબ્લિક એટલે આનો ઉપયોગ કરે છે, તો ભાઈ આ પાર્ટીનું પેમેન્ટ બાકી છે અને જે તે ભંડોળમાંથી XYZ કોઈ બી ગ્રાન્ટમાંથી આપણને ચૂકવણું કરી આપવાનું આવે। માલ તો સપ્લાય કર્યો તો એની સામે જ છે ને, જે તે સમય ઓપનિંગ ટાઈમે ફોટા આ તે ન્યૂઝપેપરમાં બધું આવેલું છે આ વિશે। હવે નેક્સ્ટ ટાઈમ તમે શું આ બધા બિલ તમારા જે ઉધારેલા અમારા જો હું છે ને ઉપર લેવલે કમ્પ્લેન કરીશ, મારી પાસે ફોટો છે, વિડીયો છે જે તે સમયના ઉદઘાટનના, અને મેં જે તે સમયે ફોન કર્યા એના રેકોર્ડિંગ છે બધી વખતના, અને બીડ બન્યું એ બીડના મેં પાર્ટિસિપેટ કર્યું તો એનો મારી પાસે રેકોર્ડ છે જેમમાં। તો ભાઈ તમે આજ સુધી આ બધું મંજૂર થઈ ગયું તો કેમ તમે આને પ્રોસેસ આગળ કરતા નથી?